કાળું થયું વરસાદ આવવો જોઈએ એમ. વરસાદની તો આપણે રાહ જોઈ જ છીએ હવાર. ક્યાં હોય ને બ્લોગ ઉતારવા મંડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ હા કેવલો આવી ગયો હે આજ આપણી એરિયા. તો વેલકમ બેક ટુ કર્યું ત્યાં તો કેવલો અહીંયા હાજર હતો. હું તો ગાઈઝ સુગંધ આવે મસ્તીની. આ પરસો નથી હો કા કેવલા. શું હે પાણીના છાંટા. તો અમારા ગામમાં આવી ગયો હે પેલો વરસાદ. જોઈ લ્યો, પેલો વરસાદ આવી ગયો છે ને આપણે નીકળી ગયા છીએ બહાર નાહવા માટે. તો હવે નાહીશું અને એન્જોય કરશું. આપણે બેઠા છીએ તો કાર સ્ટુડિયોમાં. આપણે નીકળી ગયા બહાર ચડ્ડો પહેરીને નીકળ્યા. હું કામ વરસાદ આવતો હતો એટલે આપણે બધો વરસાદનો આનંદ લઈશું ધીમે ધીમે. ફૂલ મજા આવે છે. પહેલો વરસાદ અમારા ગામમાં ભાઈ જમાવટ પડી ગઈ ભાઈ. સુગંધ આવે પેલા વરસાદની એની તો તમે વાત જ જવા દો યાર. પહેલો વરસાદ હો, માટીની સુગંધ. હા આખું ચોમાસું ગમે એમ વરસે, બાકી આવી સુગંધ તો નો જ આવે હો. એમ કરતા કરતા અમે પગી ગયા આગળ. આ સંકેત બ્લોગ વાળા. તો આપણે ચશ્મા લેવા જઈએ, બીના ચશ્મા. ત્યાંથી આપણે પહોંચી ગયા મેન બજારમાં. ટ્રાફિક ફૂલ હતું, રિક્ષાના થપ્પા માર્યા છે. ચાકુ દેખાય પણ વરસાદ છે એટલે એવું રહેવાનું. આપણા ચશ્મા અહીંયા દીધા હતા ઓમ ચશ્મા ઘરમાં. તો આપણા ચશ્મા થઈ ગયા, ચશ્મા લઈ આવી. શું હે ચશ્મા થઈ ગયા હે આશીષ. તો પૂછી લીધું હે ગાઈઝ, આપણા ચશ્મા આવી ગયા હે. અને હવે આપણું વોલેટ લઈ લઈએ. આમ તો કઈ દેહે નહીં ચશ્મા. ચશ્મા અહીંયા મસ્ત થઈ જાય છે. આપણે વરસાદની મોસમમાં આજે જ આપણા ચશ્મા આવી ગયા છે એટલે આપણને યાદ રહે કે તેથી વરસાદ આવ્યો હતો ને પહેલો, તેથી આપણે ચશ્મા નવા કરાવ્યા હતા. ફાઇનલી ચશ્મા લેવાઈ ગયા છે આપણે. બહુ મસ્ત આવી ગયા છે, પણ અત્યારે ફિલહાલ ડેકીમાં મૂકી દીધા છે. પાછા જઈ ગયા ગામની શેર કરવા. વરસાદ આવી ગયો હતો અને બધું થોડું ભીનું કરી દીધું છે બધું. અને છોકરાઓ બધા છૂટી ગયા છે. વાતાવરણ થઈ ગયું એક નંબર મસ્તીનું. થોડું બધું ભીનું છે. મસ્તીની ઠંડો પવન આવે છે અને મોસમની કંઈક મજા જ અલગ છે. ગાડી પાર્કિંગમાં પડી છે. અને એક નવી વસ્તુ દેખાડું. એ જો મિનીના બચ્ચા છે. તો આપણે પાછા આવી ગયા છીએ અને વાળ હરખા રહેતા નથી. તો હવે નાહી લઈએ અને ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને પાછા રિવીલ થાય તમારી સામે. નાહી ધોઈને થઈ ગયા હતા રેડી ને પાછા આવી ગયા કાર સ્ટુડિયોમાં એવા આપણને વળી ગઈ તો એ પરસો. પછી આપણે વિચાર કર્યો આપણે નીકળાતા કામે. આ બુકમાં એન્ટ્રી પડાવ નથી. તો હવે જઈએ આપણે બુકમાં એન્ટ્રી પડાવી નીકળી ગયા છીએ. અને હવે જઈએ છીએ રોંગ સાઈડમાં, કારણ કે ડિવાઈડર બહુ જાજુ ફરવા જવું પડે. અહીંથી લઈ લઈ પાછા રાઈટ સાઈડની લેફ્ટ સાઈડ પણ આપણી રાઈટ સાઈડ. તો પહોંચી ગયા હતા બેંકે, શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. તો ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને આપણે ચાવી બંધ કરી દઈએ. આપણી બુક લઈ લઈએ. 2 બુક આવી ગઈ છે મસ્તીની હારે. અને હવે જઈએ સીધા બેંકમાં. દાદરા ચડી જઈએ ઉપર સીધા. બેંકમાં પહોંચી ગયા છીએ અને બેંકની અંદર જઈએ. આ બાજુ નહીં, આ બાજુ બારણું ખુલ્લું. અંદર આવીને જોયું. હું તો પહેલી વાર બેંકે આવ્યો હતો. પછી અહીંયા પૂછ્યું કે ભાઈ ક્યાં આપણને એન્ટ્રી પડાવી દઈશું. હા ભાઈ કે લાવો હું પાડી દઉં. પછી અહીંયા એન્ટ્રી પડાવી. ભાઈ ડેટા નાખતા હતા, એણે અંબાવી દીધી બાજુવાળા ભાઈને. બાજુવાળાએ એન્ટ્રી પાડી દીધી. 2 મસ્તીની બુકમાં એન્ટ્રી પડી ગઈ છે. 2 બુક આવી ગઈ છે પાછી.
અને હવે આપણે નીકળશું પાછા ગામમાં. ગામમાં માર્યો ચક્કર પછી આપણને યાદ આવી ગયું કે આપણે જઈએ આપણા ભાઈબંધની દુકાને. તો જઈએ આપણા ભાઈબંધની દુકાને પહોંચી ગયા છીએ શોપિંગમાં. અહીંયા તો ક્યાંય પાર્કિંગમાં ગાડી મૂકવાની જગ્યા નહોતી. પછી આપણે માંડ એક જગ્યા ગઈ હતી, અહીંયા એક જગ્યા મળી ગઈ તો કરતી હતી અહીંયા ગાડી પાર્ક. અને હવે જઈશું આપણે ઓમ માધવ સેલ્સમાં જીગાભાઈને મળવા. તો જીગાભાઈ શું કરે છે એ આપણે જોઈએ હવે. તે એનું ફરમાઈ શું છે એમ બધી મોબાઈલમાં મથે જોયું. હા મહાદેવ. તો મિત્રો બધાને આજ સેવ ટમેટાનું શાક આપી દીધા છે. આને એકને હાસવતા નથી. આને ન થાચવતા. અને ભીંડાનું આવ્યું બતાવો. હું અહીંયા આવ્યો હતો ને પછી બેર દીધો છે જમવા. હવે ટિફિનમાં આજે ભોજન લીધું એટલે આનંદ જ અલગ હોય ને. શું હે તાઈ તને થાચવતા ઘરે? મારે એટલે સેવ ટમેટાનું નથી. તારે સેવ ટમેટા નથી હે એટલે તને ન થાચવતા. ભીંડો દઈબો જાને તો રાહુલ તો કઈ બોલતો નતો, એ ખાવા જ મીંડો છે કે આપણે કે આમાં ફોકસ રાખો. ભૂખ જ એટલી લઈ ગઈ છે. તો જમી લઈ. હાલો પી લે સાઈઝ પી લે. આ ઓલા બિલાડા જેવું થાય છે ને ચોંટી ગયો. તો જમાઈ ગયું હે બધાનું પેકઅપ થઈ ગયું. એક જ વાહે છે હવે જમી લીધું. હાલો મિત્રો જમી લીધું છે. હાથ ધોઈ નાખો મિત્રો. આ સ્ટીક થઈ ગઈ હતી થોડીક ખરાબ તો થોડીક રિપેરિંગ કરાવી લીધી છે અહીંયા. અને અહીંયા એકવાર જમી લીધું છે. હવે પાછા ઘરેથી ફોન આવી ગયો, પાછા ઘરે એકવાર જમી લઈ અને મૂકી દઈએ આમાં. બાડીઓ જાય છે રેડું નાખતો. તો ઘરે જઈને જમી લઈ પાછા. પહોંચી ગયા હતા ઘરે. હા આવી ગયો દાલ તડકા ને જીરા રાઈસનો બીજો રાઉન્ડ. પાછું આપણે બીજી વાર જમી લીધું છે. તો આપણે પછી 2 વાર જમાઈ ગયું હતું અને પછી સૂઈ ગયા હતા. પાછા જાગી ગયા છીએ ને બહાર આવ્યા છીએ. બહાર વાતાવરણ તો સારું જ છે, એક નંબર લોકેશન છે. હવે પાછા જઈએ આપણે મોર્નિંગમાં જે ભાઈ ભેગા થયા ત્યાં કેવલભાઈ ભાઈ પહોંચી ગયા કેવલભાઈ ભાઈ. કેવલભાઈ તો અહીં બહાર જ બેઠા છે. શું છે હે? શાંતિ છે? તને કેમ થયું? માથું દુખતું રાગે આવી ગયું? હવે આપણી હાટું જ આવો આને કહેવાય ભાઈ બંધો. ખુરચીની વાટે હતો એમ. હવે અહીં બેસીશું ને આ બધો નજારો માણશું. અહીં ઓહો હો હો ક્લાઉડ તો જો આવે, એ વેધર તો જો એક નંબર ભાઈ. અહીં આપણું એક્ટિવા પાર્કિંગ થઈ ગયું. કેવલભાઈએ પગ ચડાવી દીધો હોય, મેં પગ ચડાવી દીધો હોય ને હવે બેઠા છીએ. અહીંયા બધા નીકળે એને જોયા રાખશું ને ઘડીક આનંદ કરશું. બેઠા અમે કાર સ્ટુડિયોમાં કેવલભાઈના. આ ગાડી વહેલા મોડી લેવાની તો હે જ એટલે ઉપર નામ લખાવ્યું કેવલ બુવા. હાલો તો કઈ ગયું હે જાય હે મુકેશ. કાળું થયું વરસાદ આવવો જોઈએ એમ. વરસાદની તો આપણે રાહ જોઈ જ છીએ હવાની. વાહ અહીંયા વાદળા બધા કાળા કાળા જ છે જણ. આ મસ્તીનું વાદળું અહીં છે એટલું કેવું એક નાનું એવું કાળું. આ બાજુ તો બધી સનસેટમાં આવેલું જાય પિંક પિંકમાં. હેપી બર્થડે. થેન્ક યુ. આનો બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. ઉભો થા બો તારા બાપ કેવડો હું. એ આલે. ઉભો થા. લે ને ઈ ભાઈ નો પગે લાગવાનું જોઈએ ને આ તો. જેલા લાગ્યો તો ભારે તને પગે નો લગાડે. લાગ. અરે એ હાલે ઉપાડ્યા છો હવે બધાને માજે આવતા હવે ખેલ નહીં ખાય. પછી ઘરે આવ્યા તો ઘરે આવી ગઈ હતી સેન્ડવીચ ને પફ ને બધો નાસ્તો મસ્ત ગરમા ગરમ. પછી કરી લીધો મસ્ત નાસ્તો. તો પાછો નાસ્તો કર્યો ને આવી ગઈ પાછા બહાર. તો આ બધું ટોળકી બેસી ગઈ. લાઇટિંગ અહીંયા મસ્તીનું આવે છે. લાઇટિંગ મસ્તીનું આવે છે. એ તો કેવલભાઈની બેઠકું છે ભાઈ. મર્દોની બેઠક. ફાઇનલી મર્દોની બેઠક પૂરી કરીને આપણે પછી નીકળી ગયા આપણે ઘર તરફ જવા. અને ઘર તરફ જવામાં બધું અંધારું થઈ ગયું હતું. પછી તો મોડે સુધી બેઠા હતા અને હવે જઈએ છીએ આપણે ઘરે. ઘરે પહોંચીને
સૂઈ જઈશું હવે. પછી ત્યાં ખબર પડી કે આપણી માટે તો કોલ્ડ કોફી રેડી છે, તો પછી આપણે પી નાખી કોલ્ડ કોફી. તો ફાઇનલી ગ્લાસ પૂરો થઈ ગયો છે, કોલ્ડ કોફીનો પૂરી કરી નાખી છે. હવે કોલ્ડ કોફીનો ગ્લાસ મૂકી દઈએ અને આપણે હવે સૂઈ જઈએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ આ બધું કરવામાં મોઢું ધોવાનું રહી ગયું, તો હવે ધોઈ નાખ્યું મોઢું મસ્તીનું. મોઢું ધોઈ નાખ્યું, મોઢું બોટું લૂછી નાખી. કોફી હતી એક નંબર ભાઈ, મજા આવી ગયા. પાછી ત્યાંથી આપણે આવ્યો બહાર, તો અહીંયા આપણને મીંદડીના બચ્ચા જોવા મળી ગયા. તો મીંદડીના બચ્ચા જોયા અને પછી આપણે ફાઇનલી હવે સુવા તરફ જઈ રહ્યા છીએ. તો હવે સૂઈ જઈને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા જ કોમેડી વિડીયો અને ફનીઝ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો સપોર્ટ આપતા રહેજો બધાય.